ॐ वर्णानामर्थसन्धानां रसायनां छन्दसामपि मङ्गलानां च कर्तारौ वन्दे वाणीविनायकौ। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। चौथो अध्याय ઓગણત્રીસમો શ્લોક આપણે પાઠ કરીશું, 29 અને 30નો, અને આગળ અધ્યયન શરૂ કરીશું. અપાને જુવતી પ્રાણમ અપાને જુવતી પ્રાણમ પ્રાણે પાન તથા પરી પ્રાણે પાનમ તથા પરી प्राणापानगतिरुद्ध्वा प्राणापानगतिरुद्ध्वा प्राणायामपरायणाः प्राणायामपरायणाः अपरिनियताहाराः प्राणान् प्राणेषु जुह्वति सर्वेऽपि यज्ञविदः યજ્ઞક્ષપિતકલ્મષાઃ. ગઈકાલે આપણે જોતા હતા એ પ્રમાણે અહીંયા પ્રાણાયામ પરાયણ, જે પ્રાણાયામને વરેલા છે એવા યોગીની વાત કરી કે જે અપાને જુવતી પ્રાણમ, એટલે કે જે પૂરક પ્રાણાયામ કરે છે. અને પ્રાણે અપાનમ તથા અપરે, તો કેટલાક આમ તો બંને બધું સાથે જ થાય, કારણ કે આપણે ગઈકાલે વાત કરતા હતા એમ સંધ્યાવંદન જ્યારે કરવામાં આવે ત્યારે સગર્ભ પ્રાણાયામ, આખો ગાયત્રી મંત્રનો વ્યાહૃતિ સાથે ઉચ્ચાર કરી અને પ્રાણને રોકવાનું અને બહાર કાઢવાની લેવાની પદ્ધતિ ગઈકાલે થોડીક વિચાર કરી હતી. એ રીતે અહીંયા કહે છે કે કેટલાક લોકો પૂરક પ્રાણાયામ કરે છે, એટલે બહારના વાયુને અંદર જ રોકી રાખે છે પૂરક,
અને કેટલાક રેચક પ્રાણાયામ કરે છે. એટલે કુંભક રેચક પ્રાણાયામની વાત કરી. પણ આમાં એક મહત્વની વાત એ છે કે આ પ્રાણાયામ પરાયણા એ યજ્ઞ ક્યારે બને? ઘણા લોકો શરીરના સ્વાસ્થ્ય માટે પ્રાણાયામ ને પરાયણ હોય તો એ યજ્ઞ નથી. પણ એ જ્યારે એની પાછળનો હેતુ શું છે? મારે મનની શાંતિ પ્રાપ્ત કરવી છે અને એ દ્વારા મારી ભગવાનને પ્રાપ્ત કરવા માટે આ પ્રાણાયામ કરું છું કે જ્યારે મન શાંત થાય, શાસ્ત્રનું અધ્યયન કરી શકું વગેરે, ત્યારે એને યજ્ઞ કહી શકાય. આ બહુ મહત્વની વાત છે અને એ જ વાત આગળ પણ લાગુ પડશે. જે 30મા શ્લોકમાં પણ ગઈકાલે જોયું એ પ્રમાણે અપરિનિયતાહારા, કેટલાક લોકો આ પ્રકારના યજ્ઞ એટલે આપણા જીવનની જે ક્રિયા છે એને યજ્ઞ કેમ બનાવો? આહાર તો લેવાનો જ છે દરેક વ્યક્તિને, પણ એ આહાર કેવો છે? નિયત આહાર. હા, એ જે શાસ્ત્ર કહે છે એ પ્રમાણે, અને દરેકને કેટલું અન્નની આવશ્યકતા છે દરેક પોતે નક્કી કરે. કે ભાઈ એક દિવસ જોઈ જો કે હું આટલી રોટલી ખાઉં ત્યારે ગળા સુધી આવી ગઈ, તો કે બરોબર નથી. એટલે અડધો ભાગ અન્નનો હોય, એનો એટલે 4 ભાગ પાડવાના છે. અડધો ભાગ, અડધા ભાગ સુધી એટલે 2 ભાગ, અડધો એટલે 2 ભાગ અન્નના, 1 ભાગ પ્રવાહીનો અને 1 વાયુના સંચારણ માટે કહેવામાં આવે છે નિયત આહારા. પણ એમાં એ શું કરે છે? આહુતિ આપે છે. કોની આહુતિ આપે છે? પ્રાણાન પ્રાણેષુ જુહ્વતિ, પ્રાણની પ્રાણમાં આહુતિ આપે છે. તો પ્રાણ એટલે શું? તો કે છે અજિતાન વાયુ વેદાન, એટલે કે જેના પર કાબુ મેળવ્યો નથી એવા પ્રાણની આહુતિ, જેને કાબુ મેળવ્યો છે એવા પ્રાણમાં લીન કરે છે. એક અર્થ થાય. બીજો અર્થ, જ્યારે આપણે નિયત આહારની વાત કરી છે ત્યારે જેણે આહાર ઉપર વિજય પ્રાપ્ત નથી કર્યો. કારણ કે વસ્તુ એવી છે કે માણસને આહાર માટે પ્રેમ બહુ જ હોય છે. ભાઈ કોઈનું મન જીતવું હોય તો ખવડાવો એટલે એના પર એના પેટથી જાય છે, એવી પણ કહેવત કહેવામાં આવે છે. એટલે બધાને અન્ન માટે, ખાવા માટે પ્રેમ હોય એટલે અહીંયા એ વાત કરે છે. પણ બધા પ્રકારના આહારની અહીંયા વાત કરી શકાય, નિયત આહારા. પણ મહત્વની વસ્તુ એ છે કે માણસને એમ થાય કે હજી લઈ લો, એટલે પ્રાણાન પ્રાણેષુ જુહ્વતિ, એટલે કે એને મનમાં એમ થાય છે કે હજી મને જરૂર છે, ખાવાની ઈચ્છા બહુ થાય ત્યારે કે છે ના હવે નહીં. એટલે પ્રાણાન પ્રાણેષુ જુહ્વતિ, ઈચ્છા તો બહુ જ થાય છે પણ વધારે નહીં. અથવા તો બીજા શબ્દમાં કહીએ તો એ નક્કી કરે છે નિયત આહારા, એટલે કે હું દિવસમાં 2 જ વખત જમીશ, વચ્ચે કોઈ નાસ્તો નહીં. ઘણી વખત કંઈ આવ્યું તો આ તો ગરમ ગરમ આવ્યું જરા ખાઈ લો ને, ના, 2 સમય સિવાય વધારે હું એને ગ્રહણ નહીં કરું. એ પણ યજ્ઞ બની ગયો કે એથી વધારે મારે જમવાનું નથી, વચ્ચે નાસ્તો નહીં, એને પણ યજ્ઞ કહી શકાય. એટલે આમ પ્રાણાન પ્રાણેષુ જુહ્વતિ, એટલે કે જે ઈચ્છા તો ઘણી થાય છે અને લોકોનો આગ્રહ પણ છે, પણ છતાં કોઈ નક્કી કર્યું છે માટે આથી વધારે નહીં લઉં તો યજ્ઞ બન્યો. પણ આપણે હમણાં જ વાત કરી એ પ્રમાણે કે કોઈ પણ પ્રકારના આપણા જીવનની ક્રિયાઓને, સાધનાને યજ્ઞ ક્યારે કહી શકાય? કે જ્યારે એ ધાર્મિક સાધના હોય, ભગવાન સાથે જોડાયેલી હોય, એમાં પ્રાર્થના હોય તો. બાકી ઘણા બધા લોકો ડાયટિશિયન તમને આ પ્રકારનું ભોજન લો, શરીર ઉતારવા માટે પણ લોકો અમુક જ ખાતા હોય, વધારે ન ખાતા હોય, નાસ્તો પણ ન કરે, 2 ટાઈમ કદાચ 1 ટાઈમ પણ જમતા હોય, લિક્વિડ લેતા હોય વગેરે વગેરે હોય, તો પણ એ યજ્ઞ નથી. કારણ કે એમાં કોઈ પ્રાર્થના સંકળાયેલી નથી, યોગની બુદ્ધિ નથી, શરીર ઉતારવાની બુદ્ધિ છે, યોગ બુદ્ધિ નથી. એમાં યોગની બુદ્ધિ, કર્મયોગની બુદ્ધિ નથી. એટલે તે સાધના ધાર્મિક છે અને એને કારણે જ આપણે એને યજ્ઞ કહીએ છીએ. એટલે આ બહુ મહત્વની વાત કરી કે યજ્ઞ ત્યારે જ થાય કે જ્યારે એમાં ભગવાન જોડાયેલી હોય, અથવા તો યોગ બુદ્ધિ, કર્મયોગ બુદ્ધિ જોડાયેલી હોય ત્યારે. બાકી તો ઘણા બધા પ્રાણાયામને પણ ભરેલા હોય છે, અમુક પ્રકારનું જ ડાયટ લેવું એવું પણ કરતા હોય છે, પણ એ યજ્ઞ નથી, એ ધર્મ સાથે જોડાયેલી નથી. બહુ મહત્વનું યાદ રાખવાનું છે. પછી બીજી લીટીમાં કહે છે કે સર્વે
પેતે યજ્ઞવિદ સર્વે અપી એતે, આ બધા જ ને યજ્ઞવિદ કહેવામાં આવે છે. આ બધાને જે લોકો આ પ્રકારના જુદા જુદા પ્રકારના યજ્ઞ કરી રહેલા છે તેને યજ્ઞવિદ એટલે કે યજ્ઞાન વિન્નતિ જાનંતી લભંતે વાઇતિ, એટલે જે યજ્ઞની ભાવનાથી કર્મ કરે છે એટલે કે યજ્ઞને જાણે છે. અહીંયા કે જ્ઞાતારઃ કર્તારશ્ચ, જે જાણે છે અને એ પ્રકારે પોતાના જીવનમાં ઉતારે છે. જ્ઞાન તો ઘણું હોય પણ આપણે એ પ્રકારનું આપણું જીવનનું આચરણ ન હોય તો યજ્ઞ નથી, એને યજ્ઞવિદ ન કહેવાય. યજ્ઞવિદ એ છે કે જે જાણે પણ છે યજ્ઞને અને પોતાના જીવનમાં એ પ્રકારનું યજ્ઞની ભાવનાથી જે કંઈ સાધના છે એને જોડી દે છે, એને યજ્ઞવિદ કહે છે. સર્વે પેતે યજ્ઞવિદ યજ્ઞ ક્ષપિત કલ્મષાહ, જે આ પ્રકારના યજ્ઞવિદ છે, યજ્ઞને જાણનાર છે, એને શું ફળ મળે છે? તો કે છે યજ્ઞ ક્ષપિત કલ્મષાહ, યજ્ઞૈઃ ક્ષપિત નાશિત કલ્મષ એષામ તે, તેઓને યજ્ઞની ભાવનાથી કર્મ કરતા હોવાથી એના જે કલ્મશ છે એટલે કે જે પાપ છે એ દૂર થઈ જાય છે. કલ્મશ એટલે પાપ, અથવા તો બીજા શબ્દ કઈ રાગ અને દ્વેષ, એ બધા જ રાગ દ્વેષથી દૂર થાય છે એટલે કે એનું અંતઃકરણ શુદ્ધ થાય છે. એટલે એને યજ્ઞની ભાવનાથી કરવા લીધે યજ્ઞ ક્ષપિત કલ્મષા, એને જ પછીના શ્લોકમાં બીજું નામ આપશે. પણ અત્યારે અહીંયા શું કહે છે કે જે યજ્ઞની ભાવનાથી કર્મ કરે છે, યજ્ઞને જાણે છે અને યજ્ઞવિદ કહેવામાં આવે છે. મારે કોઈ પણ યજ્ઞ હોય પણ એને યજ્ઞવિદ કહેવામાં આવે છે અને એના પરિણામે યજ્ઞ ક્ષપિત કલ્મષાહ, એનું અંતઃકરણ શુદ્ધ થાય છે, એના રાગદ્વેષ ઓછા થાય છે, ગમા અગમા ઓછા થાય છે. હવે આવ્યા જે વ્યક્તિ છે એના માટે ભગવાન આગળ 31મા શ્લોકમાં એક નવો શબ્દ વાપરે છે, યજ્ઞ શિષ્ટ મૃતભુજ. અમૃતભુજ. ચાલો એ શ્લોક 31મો પાઠ કરીશું. યજ્ઞ શિષ્ટામૃતભુજ યજ્ઞ શિષ્ટામૃતભુજ યાન્તિ બ્રહ્મ સનાતનમ યાન્તિ બ્રહ્મ સનાતનમ નાયન લોકોસ્ત્ય યજ્ઞસ્ય નાયન લોકોસ્ત્ય યજ્ઞસ્ય કુતોન્ય કુરુ સત્તમ કુતોન્ય કુરુ સત્તમ. એટલે અહીંયા ભગવદ્ ગીતાના પ્રારંભથી જ એક આ મનોવિજ્ઞાન રહેલું જોવા મળે છે કે સ્તુતિ અને નિંદા, કોઈ પણ વસ્તુ તમને બતાવી હોય, એનું મહત્વ બતાવવું હોય તો પહેલાં સ્તુતિ પણ કરવામાં આવે અને પછીની નિંદા પણ કરવામાં આવે. પહેલા લીટીમાં સ્તુતિ કરવામાં આવે છે. માં ભગવતી ગીતા એ નિંદા કરે છે ત્યારે પણ એનું તાત્પર્ય નિંદામાં નથી. નિંદા નતું નિંદાર્થે શિષ્ય બુદ્ધિ પ્રવર્તનાર્થમ, નિંદાની પાછળ નિંદાનો હેતુ નથી પણ શિષ્યની બુદ્ધિને પ્રેરિત કરવા માટે, શેમાં? જે યોગ્ય છે એ વસ્તુને પ્રેરિત કરવા માટે. જેમ કે બાળક હોય તો બાળક કોઈ સારું કાર્ય કરે તો એને ધન્યવાદ કરવા પડે, એની સ્તુતિ કરવી પડે કે વાહ તું કેટલું, તને આ વસ્તુ બહુ સુંદર આવડે છે, તું કેવું સુંદર ચિત્ર દોરે છે વગેરે. પણ સાથે સાથે એ જો કંઈ ભૂલ કરતો હોય તો એને શિક્ષા પણ કરવી પડે અને ઠપકો પણ આપવો પડે. એમ અહીંયા ભગવાન પણ ઠપકો આપીને શું કહે છે કે આ બરોબર નથી, તારા માટે આ યોગ્ય આ છે. એ તો અહીંયા ભગવાન અહીંયા 31મા શ્લોકમાં બંને કાર્ય કરે છે. માં ભગવાન કહીએ એમાં ભગવતી ગીતા એ કહે છે, પહેલાં શું કહે છે? યજ્ઞ શિષ્ટ અમૃત ભુજ. યજ્ઞ શિષ્ટ અમૃત ભુજ એ વ્યક્તિનું નામ થઈ જાય છે. એટલે કે યજ્ઞ શિષ્ટ, યજ્ઞમાંથી બચેલું, શિષ્ટ યજ્ઞ કરતા જે બચે તે. જેમ કે આપણે અભિષેક કરતા હોઈએ
પંચામૃતનો અને જે બચે એને શું કહેવાય? અમૃત એટલે કે પ્રસાદ. એને ભુજ એને ખાનાર. યજ્ઞ શિષ્ટ અમૃત ભુજ. યજ્ઞ કરતા જે બચે, શિષ્ટ જે બચે એને એ શું બની જાય છે? માટે પ્રસાદ. એ વસ્તુ નથી રહેતી. હવે કોઈ વસ્તુ નથી. એ તુલસી હોય કે મગજનું લાડુ હોય કે ગમે તે હોય, પણ એ મગજનો લાડુ નથી રહેતો. બધું અર્પણ કર્યા પછી જે પાછું આવે છે શું આવે? પ્રસાદ, અમૃત. એ અમૃત છે. એને પ્રસન્ન કરવાવાળું છે ને પુષ્ટ કરવાવાળું છે. એને કહે છે અમૃત ભુજ. યજ્ઞ, જે વ્યક્તિ યજ્ઞના અંતે જે બચેલું છે એને ખાનાર છે એ અમૃતને ખાય છે, એટલે અમૃત ભુજ. એનાથી શું થાય છે? યાંતિ બ્રહ્મ સનાતનમ. યાંતિ એટલે પ્રાપ્ત કરે છે. આમ તો બ્રહ્મ સનાતનમ, એ સનાતન બ્રહ્મને પ્રાપ્ત કરે છે. ચિરંતર બ્રહ્મને પ્રાપ્ત કરે છે. કેવી રીતે? આપણે જરા વિચારીશું. પછી બીજી લીટીમાં ભગવાન નિંદા કરે છે, પણ નાયમ લોક અસ્તિ અયજ્ઞસ્ય. અયજ્ઞસ્ય છે ને, ત્ય પછી ય છે ને, ત્ય લોકસ્ત્ય, ત્યમાંથી યનો એને છૂટું પાડીશું સંધિને, તો નાયમ લોક અસ્તિ અયજ્ઞસ્ય કુતઃ અન્ય કુરુસત્તમ. હે કુરુસત્તમ, નાયમ લોક અસ્તિ અયજ્ઞસ્ય. અયજ્ઞસ્ય, જેના જીવનમાં યજ્ઞ નથી, એટલે કે સમર્પણની ભાવના નથી, જેનું જીવન સ્વાર્થપરાયણ છે. બસ મને શું મળે અને મારી જે જોઈએ છે હું એના કેના પ્રકારે મેળવી લઉં, ગમે તે થાય મને મળવું જોઈએ, એને કહે અયજ્ઞસ્ય. જે અયજ્ઞ છે, જેના જીવનમાં સમર્પણની ભાવના નથી, બીજા કોઈની દરકાર નથી, બસ બધું પોતાને કેન્દ્રિત છે, એને કહે છે અયજ્ઞસ્ય. જે કોઈને પોતાની પાસે છે એમાંથી બીજાને આપવા તૈયાર જ નથી. હું શું કામ આપું? ગમે તે વસ્તુ હોય એને બીજાને આપવાની ઈચ્છા થતી નથી, એને કહે અયજ્ઞસ્ય. તો એના માટે સુખ ભગવાન કહે છે ન અયમ લોક અસ્તિ. એના માટે તો આ લોકના સુખ પણ નથી. અયમ લોક અસ્તિ એટલે આ લોક, જેના તમે લોક્યતે તે લોક, જેના તમે અનુભવ કરો છો એવી કોઈ વસ્તુ એના માટે નથી. એટલે કે કેમ નથી? વસ્તુ તેની પાસે છે, એની પાસે ખૂબ પૈસો છે, એની પાસે અન્ન ખૂબ છે, બધું જ છે, પણ છતાં ભગવાન કહે છે એના માટે આ લોકનું કોઈ સુખ પણ નથી. તો કુતઃ અન્ય કુરુસત્તમ. અન્ય એટલે પરલોક અથવા તો મોક્ષ. એ તો એના માટે શક્ય જ નથી. જ્યારે આ લોકના સુખ પણ નથી તો પરલોકના નથી. હવે આપણે જરા વિચાર કરીએ કે આ લોકના સુખ કેમ નથી કહે છે ભગવાન? એની પાસે તો ખૂબ પૈસો છે, અન્ન છે, પણ તમે જુઓ એ ઘણા લોકો પાસે ખૂબ અન્ન હોય પણ ખાઈ ન શકે. અડધી રોટલી, આટલું જ દૂધ, આટલું જ ખાઈ શકે. એને છે ઘણું પણ એ સુખ ભોગવી શકતો નથી. કેમ? કે કોઈ પણ સુખ કે શાંતિ ભોગવવી હોય તો આપણા શાસ્ત્રો સ્પષ્ટ રીતે કહે છે કે પુણ્યના પરિણામે જ મળે છે. તમે યજ્ઞ કાર્ય કરો એ પુણ્ય કર્મ છે. તમે બીજાનો વિચાર કરો, બીજાનું સારું વિચારો, બીજાનું કલ્યાણ થાય એવું વિચારો, એ પણ પુણ્ય જ છે. આ પણ યજ્ઞ જ છે. વાચિક યજ્ઞ, માનસિક યજ્ઞ, કે હું કોઈને સારા બે શબ્દ કહું, કોઈને પ્રોત્સાહિત થાય એવું કહીએ, એટલે એની ચાપલુસી કરવાની વાત નથી કરતા. કારણ કે સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત હિતમ બ્રુયાત, એ તો અંદર છે જ. સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત હિતમ બ્રુયાત, પણ સાથે સાથે એને કંઈક પ્રેરણા મળે, એનામાં આત્મવિશ્વાસ જન્મે, એ પણ યજ્ઞ થઈ ગયો. એટલે આવું કોઈ પણ સત્કાર્ય થાય તો એનું ફળ છે પુણ્ય, અને પુણ્યના પરિપાક રૂપે જ માણસને આનંદ પ્રાપ્ત થાય છે, સુખ પ્રાપ્ત થાય છે. અને એટલા માટે આપણે તૈત્રીય ઉપનિષદમાં જોયું અન્નવાન ભવતી, પણ સાથે શું કહે? અન્નવાન અન્નાદો ભવતી. અન્નવાન તો ખરો, એની પાસે ખૂબ અન્ન હોય છે, પણ એ અન્ન હોય એટલું પૂરતું નથી. કેમ? કે અન્નવાન અન્નાદ ભવતી, એ ખાનારું પણ બને. ઘણી બધી વસ્તુ છે, પણ ડાયાબિટીસ છે, પાચન બહુ નબળું થઈ ગયું છે, કશું જ ખવાતું નથી, સામે ખૂબ ભર્યું છે,
દિવાળી છે, અન્નકૂટનું જેટલું બધું વસ્તુ પડી છે, પણ શું કરવાનું? મારાથી નહીં ખવાય. આ તો ખાઈશ તો આમ થશે, પેલું થશે. એ શું છે? ક્યાંક પુણ્યનો અભાવ છે, એવું શાસ્ત્ર કહે છે. અને એટલા માટે અન્નાદઃ ભવતી, એ અન્નને ખાનારો પણ બને. એટલે આપણે ખબર છે ઘણી વખત કહેતા હોય કે કંઈ વાંધો નહીં, આપણી પાસે અડધો રોટલો છે ને તો એ સાથે મળીને ખાશું. એટલે કદાચ એની પાસે કશું જ ન હોય, પણ અડધો રોટલો હોય, કદાચ પૂર્વના પ્રારબ્ધને લીધે અડધો રોટલો જ મળ્યો, પણ એ અડધા રોટલાથી પણ એ કેવી છે? સુખથી ખાય છે, સંતોષથી ખાય છે. એમાં એને અમૃતનો આનંદ આવે છે. એ અડધો રોટલામાં પણ એને એકદમ આમને મિષ્ટાન ખાતા હોય એવો આનંદ એને પ્રાપ્ત થાય છે. એ શું કારણ છે? યજ્ઞનું કારણ છે. કારણ કે યજ્ઞ શિષ્ટ અમૃત ભુજ. હા, યજ્ઞથી બચેલું એ ખાધું છે માટે. પણ જે ના જીવનમાં અયજ્ઞ છે એને ક્યારે બધું જ હોય છતાં એના માટે આલોક નથી, એટલે કે આલોકનું કોઈ સુખ જ હોતું નથી. પણ જે વ્યક્તિના જીવનમાં યજ્ઞ છે, યજ્ઞ શિષ્ટ અમૃત ભુજ. હા, યજ્ઞ કરતાં કરતાં જે શિષ્ટ બચે છે એ પ્રસાદ છે. પણ બીજી રીતે જોઈએ તો કે જે યજ્ઞ કરે છે ત્યારે યજ્ઞ કર્યા પછી જે કંઈ સમય બચે છે એમાં એનું જીવન નિર્વાહ માટે કામ કરે છે. કામ તો કરવું જ પડશે, એમને એમ તો જીવન ચાલવાનું નથી. પણ એના જીવનનું મહત્ત્વ શું છે? યજ્ઞ એટલે કે ભાઈ જપ કરવા, પૂજા કરવી એ પહેલાં છે, પછી હું મારું બીજું નોકરીનું કામ છે કે ધંધામાં જઈશ. એટલે બહુ મહત્ત્વની વસ્તુ છે કે આપણે તો શું છે કે બધું પહેલાં કરી દઈએ. કારણ કે ભગવાનનું નામ લઈ બેઠા, ફોન આવ્યો, દૂધવાળો આવ્યો, એટલે પાછું ધ્યાન ત્યાં છે. બધું કરવું છે, પણ એની સાથે સાથે મારું ધ્યાન મારી પૂજામાં એમાં કરું. અને બીજું પચે એટલું ખાવું જોઈએ એવું આપણે કહેશે. એટલે કે અહીંયા પચે એટલે ખાવું જોઈએ. એમ કેમ કહ્યું? કે આપણે ઘણું બધું કહી કે તમે આ કરો, આનાથી આ ફાયદો થશે, પેલું કરો, આ થયો, એટલે પછી આપણે બધું નક્કી કરી દઈએ. 108 માળા કરીશ આની, પછી આને સ્તુતિ કરીશ, આ કરીશ, તે કરીશ. પછી ટેન્શન થઈ જાય, કારણ કે એટલો સમય તો છે જ નહીં મારી પાસે. એટલે જેટલું પચે એટલું ખાવું, એટલે જેટલું હું કરી શકું એટલું જ નિયમ લેવો, એ પણ બહુ મહત્ત્વનું છે. એને પણ યજ્ઞ શિષ્ટ અમૃત ભુજ. હા, આ બધું કર્યા પછી જીવન નિર્વાહ અથવા તો આપણે જે કંઈ વ્યવહારિક કામ છે એ પછી કરીશ. આપણે તો શું થાય છે, તમે જુઓ કેટલા બધા લોકોની આ સ્થિતિ હોય છે. સ્વામિનીજી આવું તું બરોબર નીકળતા હતા અને મહેમાન આવ્યા એટલે રોકાઈ ગયા. એને ચા પાણી તો પીવડાવવા જોઈએ ને, એને તો આ કરવું જ જોઈએ ને. એટલે મારા માટે મહત્ત્વનું યજ્ઞ નથી, પણ બીજું છે. સ્વાધ્યાય નથી, સ્વાધ્યાય પણ યજ્ઞ છે, પણ એ સ્વાધ્યાય યજ્ઞ પછી પહેલાં મારો વ્યવહાર. એટલે ભગવાન કહે છે ના, યજ્ઞ શિષ્ટ અમૃત ભુજ. હા, એમાં આ પણ આવી જાય કે યજ્ઞ કર્યા પછીનો સમય હું મારા વ્યવહારને, સંસાર કાર્યને આપે છે. એના માટે શું બની જાય છે? જીવન કેવું અમૃતમય બની જાય છે. અને એથી એનું હૃદય પણ શુદ્ધ બનવાને લીધે યાંતિ બ્રહ્મ સનાતનમ, જે બ્રહ્મ જે સનાતન છે, ચિરંતર છે, હંમેશા છે. સનાતનમ ચિરંતનમ મોક્ષવત, એટલે જો ચિરંતન અને હંમેશા હોય, જેને કોઈ કાળનો બાદ ન હોય, એટલે કે હમણાં અને અહીંયા જ છે, એને પ્રાપ્ત કરવાનું ન હોય. યાંતિ, યાંતિ એટલે પ્રાપ્ત કરે છે. ગચ્છંતિ ત્યાં જાય છે, સનાતન બ્રહ્મને પાસે જાય છે એવું અર્થ થાય. પણ પછી એ જાણે છે, ભલે અત્યાર તો બ્રહ્મને પ્રાપ્ત કરે છે એવું કહેવાય ને, ઔપચારિક રીતે કહેવામાં આવે છે. કારણ કે એ પોતાને બ્રહ્મથી જુદો માનતો હતો, પણ પોતે સનાતન બ્રહ્મથી જુદો છે જ નહીં. બ્રહ્મ સર્વનો આત્મા છે, મારો પણ એ જ આત્મા છે એવું એ જાણે છે. ક્યારે જાણે છે? કે જ્યારે આગળ કહ્યું યજ્ઞ ક્ષપિત કલ્મષા. હા, એને યજ્ઞને લીધે એના જે કલ્મશ છે એ દૂર થવાના લીધે, એ યજ્ઞ શિષ્ટ મૃતભુજ હોવાના લીધે એ બ્રહ્મને જાણવા માટેની જિજ્ઞાસા થાય છે, વિવેક જાગૃત થાય છે. અને શાસ્ત્રો અને ગુરુના આ પાછળ કહેવાના જ છે કે ગુરુના મુખે જ્ઞાન પ્રાપ્ત કરતાં એને ખબર પડે છે કે એ બ્રહ્મ જે સનાતન છે, જેને કોઈ કાળની મર્યાદા નથી,
વસ્તુની મર્યાદા નથી. એ બ્રહ્મ સર્વત્ર એ જ છે, સર્વનો આત્મા છે, મારો પણ આત્મા છે. અને આ રીતે પોતે બ્રહ્મ છે એવું એ જાણે છે, સર્વાત્મા રૂપે પોતાને જાણે છે. એટલે અહીંયા સ્તુતિ કરવામાં આવી કે જો તારા જીવનમાં યજ્ઞ હશે તો છેવટે તું બ્રહ્મ સનાતન બ્રહ્મને પ્રાપ્ત કરીશ. તારા જીવનનું જે પરમ પુરુષાર્થ છે એને તું પ્રાપ્ત કરીશ. બીજી લીટીમાં નિંદા કરી કે જેના જીવનમાં યજ્ઞ નથી એને કોઈ આ લોકનું પણ સુખ નથી. વસ્તુ પડી છે પણ સુખ નથી. બધી પ્રકારની સાધનો છે. લેટેસ્ટ કહ્યું હમણાં કે સ્માર્ટ ટીવી. સ્માર્ટ ટીવીમાં તમે બધું મોટા પડદા ઉપર કોઈના પ્રવચન વગેરે પણ જોઈ શકો. મહાત્મા આપણી સામે જ બેઠા છે એવી રીતે આપણે લાગે, પણ એ ટાઈમ જ ક્યાં છે? એની પાસે કોઈ ટાઈમ જ નથી. રાત્રે આવે તો પણ એને કોઈનો ટાઈમ જ ન હોય તો એ સુખને ક્યાંથી પ્રાપ્ત કરે? એટલે આ જીવનમાં એને સુખ તો નથી તો કુત અન્ય, તો પરલોકનું તો સુખની તો વાત જ શું કરવી? પણ તું કેવો છે? કુરુ સત્તમ. હા, પણ એ અર્જુન તું કેવો છે? કુરુ સત્તમ, એટલે કુરુ વંશમાં તું ઉત્તમ છે, શ્રેષ્ઠ છે. કારણ કે તારામાં એકાગ્રતા એકદમ છે. કારણ કે કોઈ પણ કાર્ય કરવું હોય તો એકાગ્રતા અનિવાર્ય છે. કોઈ પણ કાર્ય તમે જુઓ. અને અર્જુન તું તો કેવો છે? કુરુ સત્તમ. કુરુ લોકો યજ્ઞ તો કરે જ છે પણ તું તો એમાં શ્રેષ્ઠ છે. તારામાં એકાગ્રતા એટલી બધી છે કે તારા માટે કદાચ બધા પ્રકારના યજ્ઞ કરવા હોય તો પણ કંઈ મુશ્કેલ નથી. એટલા માટે ભગવાન એમ કહે છે કે તારે સંપાદનિયમ, તારે આ બધા યજ્ઞ કરવા જોઈએ એમ સૂચન કરે છે. એટલે હમણાં જ આપણે વાત કરીએ એ પ્રમાણે કે નિંદા એ નિંદા માટે નથી પણ શિષ્યને સત્કાર્ય માટે પ્રેરવા માટે છે. એટલે કે જેના જીવનમાં યજ્ઞ નથી એનો આલોક કે પરલોક બંને બગડે છે, પણ જેના જીવનમાં યજ્ઞ છે એ તો બ્રહ્મને પ્રાપ્ત કરે છે, પોતાને સ્વરૂપને પ્રાપ્ત કરી શકે છે. માટે અર્જુન તું તો કુરુ સત્તમ છે, તું આ કરવું જોઈએ. હવે પ્રશ્ન એ થયો કે તમે આટલા બધા યજ્ઞની વાત કરી, એનું આટલું મહાન ફળ વાત કરી, પણ આ બધા યજ્ઞો તમારા ઘરના તો નથી ને ભગવાન? ઘણી વખત આપણે વાત કરીએ પણ પછી એનું પ્રમાણ પણ આપીએ તો એ વ્યક્તિને એના માટેનું મહત્ત્વ સમજાય. એટલે ભગવાન કે આ બધા યજ્ઞની મેં વાત કરી છે એ મારે પોતાની નથી. અત્યારે હું તને કહું છું એવું નથી, આ તો શાસ્ત્રોમાં આવેલું છે એવું તને કહું છું. એ બતાવવા માટે હવે ભગવાન 32મા શ્લોકમાં વાત કરે છે. એવં બહુવિધા યજ્ઞાઃ વિતતો બ્રહ્મણો મુખે કર્મજાન વિદ્ધિતાન સર્વાન એવં જ્ઞાત્વા વિમોક્ષ્યસે. એવં બહુવિધા યજ્ઞાઃ, એવં આ પ્રમાણે બહુવિધાઃ વિવિધ યજ્ઞ વિતતો બ્રહ્મણો મુખે. બ્રહ્મણ એટલે બ્રહ્મા એટલે કે વેદના મુખે એટલે મુખમાં વિતતાઃ વિસ્તારપૂર્વક વેદમાં આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આવા પ્રકારના અનેક પ્રકારના યજ્ઞને બ્રહ્મણા મુખે વેદના દ્વારા, મુખે એટલે દ્વાર, મુખ એટલે દ્વાર, બ્રહ્મન એટલે વેદના દ્વારા વિસ્તારપૂર્વક કહેવામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પછી બીજી લીટીમાં કહે છે કર્મજાન વિદ્ધિ તાન સર્વાન. આ બધા જ કર્મમાંથી ઉત્પન્ન થયેલા છે એવું તું જાણ. તાન સર્વાન કર્મજાન વિદ્ધિ, એ આ બધા જ કર્મમાંથી ઉત્પન્ન થયેલા છે એવું તું જાણ. પછી શું કહે છે? એવં જ્ઞાત્વા વિમોક્ષ્યસે. આ જાણીને તું મુક્ત થઈ જઈશ. આ તો કે સમજણ પડતી નથી કે કર્મજાન વિદ્ધિ એવું જાણવાથી હું મુક્ત કેવી રીતે થઈ જાઉં? તો આપણે વિચારીએ. આચાર્ય શું કહે છે? એવં બહુવિધા યજ્ઞ
વિતતા બ્રહ્મણો મુખે. ક્યાં કીધું છે? તો એક જગ્યાએ અહીંયા બતાવે છે શંકરાચાર્ય મહારાજ કે વાચી પ્રાણમ જુહુમઃ, વાણીને પ્રાણમાં આહુતિ આપો. વાચી પ્રાણમ જુહુમઃ એટલે પ્રાણને આહુતિ આપવાની કેમાં? વાણીમાં. ક્યારે આપીએ છીએ? આપણે કરીએ જ છીએ. આ શાસ્ત્ર જે કહે છે કે પ્રાણની આહુતિ વાણીમાં આપવાની. ક્યારે કરે છે? જ્યારે પાઠ કરતા હોય ત્યારે. જ્યારે પાઠ કરીએ, સ્તુતિ કરતા હોય ત્યારે, અને તમે એમાંય તે વેદના સુક્ત, પુરુષ સુક્ત, રુદ્ર વગેરે જ્યારે વેદના મંત્રોચ્ચાર કરતા હોય ત્યારે શું હોય છે? ઉદાત અનુદાત વગેરે પણ આવે. એ તમે જુઓ કે ત્યારે આપણો શ્વાસ બંધ થઈ જાય છે, અથવા તો શ્વાસ રોકાઈ જાય છે, રૂંધાઈ જાય છે. એટલે ઘણા લોકો એમ કહે, આપણામાં અહીંયા આવીએ છીએ એમાંથી પણ કહે કે આમ બોલવા જોઈએ ને તો બોલાતું નથી, આમ શ્વાસ શબ્દ નીકળતા નથી, ઉદાત અનુદાત બોલાતા નથી, આમ થાક લાગે, શ્વાસ રૂંધાતો હોય એવું લાગે. અને શરૂઆતનો અનુભવ પણ થયેલો છે, પણ જેમ જેમ એનું અનુસંધાન કરતા ગયા તો પછી હવે બોલવામાં વાંધો આવે નહીં. કેમ? કારણ કે એ વખતે આપણે જ્યારે શબ્દ કંઈ જ બોલાય છે, વિચારો, આપણે જે શબ્દ બોલીએ છીએ ત્યારે નાભીમાંથી પ્રાણ બહાર આવે અને જે તે સ્થાન સાથે અથડાય અને એ સ્થાનમાંથી જે શબ્દ બોલવો હોય એ બોલાય. જેમ કે કંઠ્ય શબ્દ હોય તો કંઠમાંથી નીકળે, ઓષ્ઠ્ય, દરેક શબ્દ જુદા જુદા જગ્યાએથી નીકળે, પફ બબ મ ઓઠમાંથી નીકળે. એટલે એ રીતે એ પ્રાણ જ્યારે શબ્દનું ઉચ્ચારણ કરવામાં આવે, સ્તુતિ કરવામાં આવે ત્યારે આપણે યજ્ઞ કરી રહ્યા છીએ. એટલે યજ્ઞની ભાવના હોય છે. આપણે આગળ પણ વાત કરી કે કોઈ પણ કાર્યને આપણે યોગ સાથે જોડી દે, યોગ બુદ્ધિથી કરીએ તો યજ્ઞ બની જાય છે. એટલે જેમ આપણે પહેલાં પણ કહ્યું કે હું ખાલી જમતા હોય તો એ જમવાનું કાર્ય પણ યજ્ઞ બની જાય. જ્યારે બ્રહ્માર્પણમ બ્રહ્મ વિહે આમાં જ આવી ગયું હમણાં જ. એટલે તો હું જમું છું ત્યારે આવે છે ને સ્તુતિ, નાના બાળકોને આપણે ગવડાવીએ છીએ, આ અન્ન બ્રહ્મ રૂપ છે, વિષ્ણુ પધાર્યા રસ રૂપે, આરોગનારા શિવ વિભાવના હૃદયે રહે. આ અન્ન એ બ્રહ્મ છે, રસ છે એમાં વિષ્ણુ પ્રધાન છે, અને અન્નને અર્પણ કરનાર શિવ છે, અને જઠરાગ્નિ રૂપી અગ્નિમાં હું એનો આહુતિ આપું છું. અને આહુતિ આપું ત્યારે એ આહુતિ કેવી હોય? શુદ્ધ હોય, મારા પ્રભુને ગમે એવી હોવી જોઈએ, વધારે નહીં. કારણ વધારે આપીએ તો એ અપચો થઈ જાય, કારણ કે એના માટે પછી ખાંડનું બંને દહન કરવું પડે, યાદ હશે તમને. પણ એટલે કહેવાનું તાત્પર્ય છે કે આપણી દરેક ક્રિયા એ યજ્ઞ બની જાય. એટલે એટલા માટે ભગવાન અહીંયા કહે છે કે એવમ બહુવિધા યજ્ઞ, એટલે આ બધા કીધા એ અને બીજા કીધું, દરેક ક્રિયા યજ્ઞ બની જાય છે. અને જે મેં યજ્ઞની વાત કરી, ભગવાન કહે છે એ વેદમાં કહેવામાં આવેલી છે, મારી નથી. પણ મહત્ત્વની વસ્તુ બીજી કહે છે કે જે કાર્ય મેં કર્યું એ પહેલાં આપણે કાર્યને યજ્ઞ બનવાની વાત કરી ભગવાને, કે તું જમવાના કાર્યને પણ યજ્ઞ બનાવ, અને પછી યજ્ઞના કાર્ય દ્વારા તું આત્મચિંતન કર. એટલે બીજી લીટીમાં આત્મચિંતનની વાત છે. ભગવાન કહે છે તું જે કંઈ યજ્ઞ કરી રહ્યો છે એ કર્મમાંથી ઉત્પન્ન થયેલા છે. એટલે કર્મ એટલે અનાત્મ જાને, બધા કહેવાય છે અનાત્મ. જો તમને ખ્યાલ હોય તો આપણા પૂજ્ય સ્વામીજી મહારાજ જપને પણ, જપ પરથી એમણે જપનું ધ્યાન અને જ્ઞાન પર પહોંચ્યા. આપણે ઘણી વખતે કર્યું છે, જો યાદ હોય તો, કે જપ ધ્યાન જ્ઞાન. પહેલાં ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય જપ કરો. પહેલાં તમે ઓમ નમઃ શિવાયનો જપ કરી રહ્યા છો, ઓમ નમઃ શિવાય. પછી મહારાજ આપણે શીખવાડતા હતા કે ઓમ, તમે શબ્દો પર ધ્યાન આપો, શબ્દ બોલો ઓમ, અને શબ્દ ન બોલાય ત્યારે શબ્દ વચ્ચેની શાંતિ, સ્પેસ છે ત્યાં ધ્યાન કેન્દ્રિત કરો. ઓમ નમઃ, તો વચ્ચેની શાંતિ ઉપર તમે ધ્યાન કેન્દ્રિત કર્યું. એટલે એ રીતે થોડી વાર આપણે ધ્યાન કરીએ છીએ. પછી કહે છે કે હવે શાંતિ ઉપર ધ્યાન કરો. પેલા શબ્દ શાંતિ, શબ્દ શાંતિ, શબ્દ ઓમ નમઃ શિવાય.
હવે તમારું ધ્યાન ક્યાં છે? શાંતિ ઉપર. એટલે ઓમને શાંતિમાંથી શબ્દ ઉઠે છે અને શાંતિમાં સમાઈ જાય છે. ઓમ, શાંતિમાંથી શબ્દ ઉઠ્યો ઓમ અને શાંતિમાં સમાઈ ગયો. એ શાંતિ પર તમારું ધ્યાનને કેન્દ્રિત કરો. પછી જરાક આગળ આ શબ્દો શાંતિમાંથી ઉઠે છે અને શાંતિમાં સમાઈ જાય છે. એ શાંતિને હું જોનાર નથી. અત્યાર સુધી ક્યાં છે? તમે શાંતિને જુઓ, તમારું ધ્યાન શાંતિ પર કેન્દ્રિત કરો અને પછી સ્વામીજી મારા સમજાવે કે શાંતિને તું જોનાર નથી. અહીંયા શાસ્ત્ર ગુરુનું વાક્ય, ગુરુના ઉપદેશની વાક્યની આવશ્યકતા પડે કે તું શાંતિને જોનાર નહીં, પણ તું જ શાંત સ્વરૂપ છે. આજે શાંતિને જોનાર નથી, એનો દ્રષ્ટા નથી, પણ તું જ શાંત સ્વરૂપ છે. અસીમ શાંતિ એ તારું સ્વરૂપ છે. તારામાંથી જ આ બધું ઊભું થાય છે અને સમાઈ જાય છે. આ બધું જ ભલે બહારથી તને જેમ સમુદ્રના પેટાળમાં શાંતિ છે, બહાર મોજા ગમે તેટલા ઉછળતા હોય, પણ એનું પેટાળમાં કેવું શાંતિ છે. એ જ રીતે તારું સ્વરૂપ શાંત છે. આ બધા જ વ્યવહારમાં કદાચ વિક્ષેપ હોય કે શાંતિ હોય, પણ ખરેખર મૂળમાં તો તું જ શાંત સ્વરૂપ છે. તું જ આ બધા વ્યવહારનું અધિષ્ઠાન છે. એવું તું ચિંતન કર. એટલે ખ્યાલ આવ્યો કે જપમાંથી સ્વામીજી આપણે જપ, ધ્યાન અને જ્ઞાન પર લઈ જાય છે. એ રીતે અહીંયા ગીતા ભગવાન કહે છે કર્મજાન વિદ્ધિ તાન સર્વાન, એટલે કે આ બધા જ અનાત્મ છે. ભલે યજ્ઞ કાર્ય થતું હોય, પણ આ કેવા છે? સર્વાન અનાત્મ જાન. આ બધા અનાત્મા છે. અને તું કેવો છે? કારણ કે બીજી રીતમાં તો ખાલી એમ જ કહી દીધું ભગવાને ચોથા ચરણમાં કે એવમ જ્ઞાત્વા વિમોક્ષશે, આ જાણીને તું મુક્ત થઈ જઈશ, અશુભમાંથી મુક્ત થઈ જઈશ. તો એ કેવી રીતે થઈ શકે? તો આપણે અહીંયા આચાર્ય શંકરાચાર્ય મહારાજ કહે છે કે કર્મજાન વિદ્ધિ એટલે કે સર્વાન અનાત્મજાન. આ બધા જ અનાત્મા છે અને હું આત્મા છું. આત્મા કેવો છે? નિર્વ્યાપાર આત્મા અહમ અસ્મિ. હું નિર્વ્યાપાર છું. જે આગળ ભગવાને બીજા અધ્યાયમાં, ત્રીજામાં અને ચોથામાં પણ કહ્યું કે નાયમ હંતિ ન હન્યતે, નાયમ હંતિ, હું હણતો પણ નથી કે હણાતો પણ નથી. ગુણા ગુણેશુ વર્તન્તે ઇતિ મત્વા ન સજ્જતે. આ જે કંઈ તો ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તન્તે, ઇન્દ્રિયો ઇન્દ્રના અર્થમાં પ્રવૃત્ત છે, હું કંઈ કરતું નથી. કારણ કે હું કેવો છું? નિર્વ્યાપાર આત્મા. હું તો નિર્વ્યાપાર છું. જે આ અધ્યાયમાં પણ ભગવાને કહ્યું કર્મણી અકર્મય પશ્યેત. તું કેવો છે? અકર્મ છે. બધી જ ક્રિયા થઈ રહી છે અનાત્માના સ્તરે છે, પ્રકૃતિના સ્તરે છે. તો પુરુષ છે, નિર્વ્યાપાર આત્મા છે. કેવો છે? ઉદાસીન અહમ. હું ઉદાસીન છું. એટલે કે ઉદાસીનનો અર્થ શંકરાચાર્ય મહારાજ આગળ પણ કરે છે, ન કસ્યચિત પક્ષમ ભજ્યતે, એ કોઈનો પક્ષ લેતો નથી. એટલે કે મને આમાંથી કશું મેળવી લેવાનું નથી. મને કોઈ કર્મ દ્વારા કંઈ પ્રાપ્ત કરવાનું નથી. જેમ નમામ કર્માણ નિપંતી નમે કર્મ ફલે સ્પૃહા. મને કર્મફળમાં સ્પૃહા એટલા માટે નથી કે મારે કંઈ મેળવવાનું નથી. કારણ કે હું કેવો છું? નિર્વ્યાપાર. હું કેવો છું? મારે કોઈ પણ પ્રકારના વ્યાપારની આવશ્યકતા વગરનો છું. આવું તું ચિંતન કર. એ ચિંતન ક્યારે થઈ શકે? જ્યારે અંતઃકરણ શુદ્ધ થયું. બધું જ આપણે અહીંયા ઉમેરવું પડે કે આ પ્રકારે જે આ બધા જ યજ્ઞો પહેલાં તો ભગવાન કહે છે કે વેદમાં કહેવામાં, વિસ્તારપૂર્વક કહેવામાં આવ્યા છે, પણ આ બધા જ યજ્ઞ કેવા છે? કર્મજાન. આ બધા જ અનાત્માના સ્તરે છે, આત્માના સ્તરે નહીં. આ બધા જ પ્રકૃતિમાં થઈ રહ્યા છે, પણ તું તો એ બધાનો દ્રષ્ટા આત્મા. એ કેવો છે? નિર્વ્યાપાર. તાન સર્વાન કર્મજાન વિદ્ધિ. પછી કે એવમ જ્ઞાત્વા વિમોક્ષશે, આ જાણીને તું મુક્ત થાય. મુક્ત ક્યારે થાય? કે આ પ્રકારનું ચિંતન થાય. અને આ પ્રકારનું ચિંતન માટે એને શાસ્ત્રનું અધ્યયન કર્યું હોય ત્યારે જ થઈ શકે. અને કેવી રીતે કરવાનું એ પણ આ જ અધ્યાયમાં ભગવાન આગળ કહેવાના છે. પણ આ રીતે ભગવાન કહે છે કે જ્યારે તું એ રીતે વિચારીશ કે હું નિર્વ્યાપાર છું,
હું ઉદાસીન છું, મને કોઈ કર્મફળની આવશ્યકતા જ નથી. હું સમ્યક દર્શનને પ્રાપ્ત કરવાના લીધે તું મુક્ત થઈ જઈશ. એવમ જ્ઞાત્વા વિમોક્ષ્યસે, એટલે મુક્ત થઈશ ક્યાંથી? સંસાર બંધનાત, સંસાર રૂપી જે બંધન છે એમાંથી તું મુક્ત થઈ જઈશ. હવે આગળ કે છે બ્રહ્માર્પણમ બ્રહ્મવિહિ, જ્યાંથી શ્લોકથી શરૂ કર્યું, સમ્યક દર્શનની વાત કરી, યથાર્થ દર્શનની વાત કરી, અને જુદા જુદા યજ્ઞ દ્વારા પણ એની સ્તુતિ કરવામાં આવે છે. એટલે કે છે કે સિદ્ધ પુરુષાર્થ પ્રયોજનમ જ્ઞાન સ્તુયતે. સિદ્ધ પુરુષાર્થ, સિદ્ધ એટલે કે જે પ્રાપ્ત છે, જે પુરુષાર્થને મેળવવાનો નથી તે, અને એક જ પુરુષાર્થ છે કોણ? બ્રહ્મ, પરમાત્મા જે છે જ, આત્મા જે છે જ, આત્માને પ્રાપ્ત કરવાનો નથી. એ પ્રયોજનને પ્રાપ્ત કરવા માટે અહીંયા પાછી સ્તુતિ કરવામાં આવે છે, જ્ઞાનની સ્તુતિ કરવામાં આવે છે. 33મા શ્લોકમાં, આપણે 33મો શ્લોક વાંચીશું. શ્રેયાન દ્રવ્યમયાદ્યજ્ઞાત, શ્રેયાન દ્રવ્યમયાદ્યજ્ઞાત, જ્ઞાનયજ્ઞઃ પરંતપ, જ્ઞાનયજ્ઞઃ પરંતપ, સર્વં કર્માખિલં પાર્થ, સર્વં કર્માખિલં પાર્થ, જ્ઞાને પરિસમાપ્યતે, જ્ઞાને પરિસમાપ્યતે. એટલે ભગવાન કહે છે શ્રેયાન, શ્રેષ્ઠ. શ્રેયાન એટલે બધાથી ચડિયાતું. શેનાથી ચડિયાતું છે? દ્રવ્યમયાત યજ્ઞાત, દ્રવ્યમયાત યજ્ઞાત જ્ઞાન યજ્ઞ પરંતપ. હે પરંતપ, દ્રવ્યમય હિ યજ્ઞ, દ્રવ્યમય યજ્ઞ છે એના કરતાં જ્ઞાન યજ્ઞ એ શ્રેષ્ઠ છે. શ્રેયાન બધાથી ચડિયાતો છે. કેવી રીતે થયો ભાઈ? કારણ કે અહીંયા કે છે આચાર્ય કે દ્રવ્યમય યજ્ઞ ફલસ્ય આરંભક, જ્ઞાન યજ્ઞ ન ફલ આરંભક, અથ શ્રેયાન પ્રશસ્યતર, શ્રેષ્ઠ છે. કારણ કે જે કંઈ દ્રવ્ય યજ્ઞ છે એ તમે કોઈ પણ યજ્ઞ કરો એટલે યજ્ઞનું ફળ મળવાનું. દ્રવ્ય યજ્ઞ દ્વારા અહીંયા કહે છે બધા યજ્ઞ, કોઈ પણ યજ્ઞ કરો એટલે તમને એનું ફળ તો મળવાનું છે. એટલે કે ફલ છે આરંભક, ફળ મળે એટલે ફળને ભોગવાળો હું બનીશ. ફળ ભોગવા માટે મારે નવો જન્મ લેવો પડે ને. એટલે કોઈ પણ કેટલાક કર્મનું ફળ અત્યારે મળે, કેટલાકનું પછી મળે. એટલે મારે કોઈ પણ કર્મ કરીએ તેનું ફળનો આરંભ કરનારું છે. જ્યારે જ્ઞાન યજ્ઞ છે એ કેવું છે? ફલ આરંભ ન ફલ આરંભક, એનાથી કોઈ ફળનો આરંભ થતો નથી. કારણ કે જ્ઞાન તો મને કર્તૃત્વમાંથી જ મુક્ત કરે છે. હું કરતા છું નહીં. હમણાં જ કહ્યું નિર્વ્યાપારો અહમ, હું નિર્વ્યાપાર છું. એટલે ત્યાં પછી ફળની તો વાત જ નહીં. એટલે ફળનો આરંભ ત્યાં થતો નથી, માટે શ્રેષ્ઠ છે. બીજું, કોઈ પણ દ્રવ્ય યજ્ઞ કરીએ, કોઈ પણ યજ્ઞ કરીએ, કોઈ પણ કાર્ય કરીએ એટલે એમાં હિંસા રહેલી છે. જ્ઞાન યજ્ઞમાં કોઈ પ્રકારની હિંસા રહેલી નથી. કારણ કે કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ કરી, તમે ફૂલ પણ જો, આપણે પારિજાતકના ફૂલને કહેવાય છે અહિંસક ફૂલ. સ્વામીજી મહારાજને એટલે ગમે કે એમાં હિંસા કરવાની નથી. કારણ કે ઝાડ પોતે જ પોતે જ ફૂલને છોડી દે છે. અમુક સમય થાય એટલે ઝાડ નીચે પડી જાય, એ તમે ભગવાનને ધરાવો. પણ તોય કે છે ક્યાંક ને ક્યાંક હિંસા રહેલી છે. ઇવન ત્યાં સુધી કે આપણે જમવામાં તે હિંસા રહેલી છે. તમે વ્યવહાર કરતા હોય અને થોડુંક વધારે આપણે ખાઈ લઈએ તો તમે જો આપણે મને ભાવ્યું, મેં વધારે ખાધું, તમે કોઈકને વંચિત રાખ્યા. આજે માએ બહુ સરસ બનાવ્યું અને બહુ ભાવ્યું, ખાઈ નાખ્યું, માના માટે રહ્યું જ નહીં, તો હિંસા છે. ઇવન હમણાં જ વિચાર કરતા હતા કે પાણી, ઘણી વખત લોકો પૂછે કે તમારે પાણીની મુશ્કેલી છે? ના, પાણીની મુશ્કેલી નથી, પણ હું મારા જરૂરિયાત કરતાં વધારે વાપરું તો એ પણ હિંસા છે. વધારે પરિગ્રહ એ હિંસા છે. કોઈ પણ કાર્યની અંદર હિંસા તો રહેલી જ છે. પણ આ જ્ઞાન યજ્ઞ કેવો છે? એમાં કોઈ હિંસા જ નથી. આ યજ્ઞમાં હોમવાનું શું છે? અજ્ઞાનની આહુતિ આપવાની છે. જ્ઞાન યજ્ઞમાં હું અજ્ઞાનની, મારા ખ્યાલોની આહુતિ આપું છું. એટલે એમાં કોઈ પ્રકારની હિંસા રહેલી
નથી, એટલા માટે પણ શ્રેષ્ઠ છે. ફળનો આરંભ કરવામાં આવ્યો છે દ્રવ્યયજ્ઞ, એમાં હિંસા રહેલી છે માટે. જ્યારે જ્ઞાન યજ્ઞ છે એમાં કોઈ હિંસા પણ નથી, કોઈ ફળનો પ્રારંભ જ નહોતો, તો બધા જ ફળની પરિસમાપ્તિ થાય છે. કારણ કે બીજી લીટીમાં જ ભગવાન કહે છે સર્વમ કર્મ અખિલમ પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે. સર્વમ એટલે બધા જ, અખિલમ એટલે કોઈ શેષ, ખીલ એટલે શેષ, અખિલ એટલે કોઈ પ્રકારનું બાકી ન રહે. મેં તને આ બધા વાત કરી એ તો છે જ, પણ એ સિવાયનું કંઈ બાકી રહી ગયું હોય તો, એટલે અખિલમ. સર્વમ કર્મ અખિલમ, બધા જ પ્રકારના કર્મ, કોઈ બાકી ન રહે. એ પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે, જ્ઞાનમાં એનો સમાવેશ થઈ જાય છે. બધા કર્મ દ્વારા જે ફળ મળવું જોઈએ એ જ્ઞાનમાં મળી જાય છે. જેમ આપણે બીજા અધ્યાયમાં જોયું તો યાદ હોય તો, ત્યાં પણ ભગવાન કહે છે કે આ બધા જ કર્મ યાદ હોય તો ત્યાં સર્વતો સંપ્લુતો દકે, આવાન સર્વાન સંપ્લુતો દકે, આ બધા કર્મો ત્યાં સુધી છે. જેમ કે ત્યાં દ્રષ્ટાંત આપ્યું હતું કે જેમ વીડા ગાળીએ, ઉનાળો આવે અને આપણે વીડા બનાવીએ, રેતીને ખોદીએ, જ્યારે ખોદીએ ત્યારબાદ પાણી નીકળે અને પાણીનો ઉપયોગ કરીએ. પણ જ્યારે વરસાદ આવી જાય અને આખું પાણી ભરી જાય નદીમાં, પછી વીડા ખોદવાની આવશ્યકતા નથી. જેમ જ્ઞાનથી હું જાણી જાઉં કે હું આનંદ સ્વરૂપ છું, પછી કર્મ દ્વારા મળતો આનંદની એને આવશ્યકતા નથી. અને એટલા માટે પણ અહીંયા કહે છે સર્વ કર્મ અખિલમ પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે. જેમ વરસાદ આવે અને પાણી એકદમ ભરાઈ જાય પછી વીડાની આવશ્યકતા નથી, જેમ જ્ઞાન થાય કે હું તો આનંદ સ્વરૂપ છું, હું અકર્તા છું, મારે કોઈ કર્મ દ્વારા કંઈ મેળવવાનું બાકી રહેતું નથી, પછી એ કર્મની બધી સમાપ્તિ ક્યાં થઈ જાય છે? જ્ઞાનમાં. ભલે એ કર્મ કરે છે. આના વિશે વિસ્તારથી આપણે પછી જોઈશું, જ્યારે ફરીવાર આપણે શરૂ કરશું ત્યારે. કારણ કે પાછળ સ્વામીજીનું શિબિર પણ શરૂ થાય છે ઓનલાઈન, એટલે ઓનલાઈન શરૂ થાય છે એ આપણે વાત કરીએ છીએ. પણ અત્યારે આજે આપણે અહીંયા અટકીશું, આના પર વધારે વિસ્તારથી વાત કરી શકીશું. પણ અહીંયા જોઈએ તો ભગવાન કહે છે કે દ્રવ્યમય યજ્ઞ કરતાં જ્ઞાન યજ્ઞ એ ચડિયાતો છે. હે પરંતપ, હે પાર્થ, કેમ ચડિયાતો છે? આપણે તો જોયું કે એક ફળનો આરંભક છે અને બીજો ફળનો આરંભક નથી. એકમાં હિંસા છે, બીજામાં હિંસા નથી. પણ અહીંયા ભગવાન કહે છે કે બધા જ કર્મની સમાપ્તિ પરિસમાપ્તિ જ્ઞાનમાં થાય છે, માટે પણ એ શ્રેષ્ઠ છે. વિશેષ આપણે ફરીવાર શરૂ કરીશું ત્યારે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.